હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ, ના જઈ તો નથી રહ્યા, અમે આવી ગયા હતા ફઈના ઘરે. અને ફઈના ઘરેથી ફઈ અમને વાડીએ એટલે મતલબ ખેતરે અમને ફરાવા લઈ જઈ રહ્યા છે વાનમાં. અમે વાનમાં બેઠા છીએ બધાય. અને આ જુઓ મસ્ત એવું છે ને, એમ થતું હશે કે અંદર જંગલમાં અંદર જતા રહેશું, એમ અંદર જંગલની ઇન્વેસ્ટિગેશન કરવા જઈ રહ્યા છીએ અંદર એવું લાગેલું. વાડીએ ખેતરે જઈ રહ્યા ને એવું નથી લાગતું. તો મારી બેનને હું ફઈના ઘરે મળવા આવી હતું, તો ખેતરે આંટો મારવા કે હાલો તમને પગલાં દી આવી. ભાભી કે આ ફઈના વહુ કે આ જો દીદી કે આ મસ્ત કેવું લાગેલું, કે વિડીયો ઉતારો. ને સાચે મસ્ત લાગતું જ તું. જુઓ અમે વાનમાં બેઠા હતા પણ, અને આ જો ક્યાંક વનમાં આવી ગયા હોય એવું ન લાગેલું, નિધિ વન જેવું લાગેલું ને. તો મસ્ત એવો નજારો હતો. અહીંયાથી રસ્તો બહુ સરસ છે ફઈના વાડીએ જવાનો. અને ફાઇનલી અમે પહોંચી આવ્યા ખેતરે. અને આ જો સફાઈ કર્મચારી આવ્યા છે સફાઈ કરવાના. અને પાંદડા દેખાણા એટલે બધા મંડી પડ્યા સાફ કરવા. નાનીમાં મંડ્યા હતા એટલે આ હારામણા લઈને મંડી ગયા. અને હું બેઠી હું હિંચકે. ફઈના વાડીએ મસ્ત મજાનો હિંચકો બાંધેલો હતો. અને બપોરે ઘરે આવી ગયા હતા, જમવાનું બનાવીને જ ગયા હતા, મોડું થઈ ગયું હતું. તો ભાભીએ દાળ ભાત, કેરીનો રસ, રોટલી, શાક બધું જ બનાવ્યું હતું. અને બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ હતું. અને અમારા ભાભીનો સ્વભાવ પણ બહુ જ મસ્ત છે. ભાઈની નાની વહુ અને મોટા ભાભી નથી હમણાં અત્યારે, એ પિયર ગયા હતા મળવા. એના ત્યાં પિયરમાં એના પ્રોગ્રામ હતો એટલે આ નાના વહુ છે. બે વહુ છે. તો અત્યારે નાના અહીંયા હતા. અને બપોર પછી ઉઠીને પાણીપુરીને જ લીધો, કેમ કે આગલે દિવસે રાતે પાણીપુરી બનાવી હતી, અમે આવી હતી. તો પાણીપુરી કે ખાવી હોય તો હાલો કીધું, પાણી બચ્યું હતું એટલે આમે મને ભાવે જ અને બધાને ભાવે છોકરાઓને, એટલે અમે નાસ્તો કરવા બેસી ગયા હતા. અને આશ્વીબેન જુઓ નાસ્તો કરે છે પાણીપુરીનો. જો આ છે ભાભી, ફઈના નાના વહુ. ને અમે નાસ્તો કરી રહ્યા છીએ પાણીપુરીનો. ચાલો, કોને મોઢામાં પાણી આવ્યું પાણીપુરીનું પાણી જોઈને કહેજો. લગભગ તો બધાને પાણીપુરી ભાવે જ. કોઈ એવું નહીં હોય, એકાદું પણ એવું નહીં હોય કે જાણે પાણીપુરી નહીં ભાવતી હોય. અને આ જો બધું મિક્સ કરીને ખાઈ રહીએ ધ્વનિબેન. તો નાસ્તો થઈ ગયો અને અમે આંગણામાં બેઠા હતા. અને બેન છોકરા ગયા હતા ખેતાબાપે ફરવા. મારા ફઈના ઘરેથી ખેતાબાપા 1 કિલોમીટર જ થાય. તો એ એને લઈ ગઈ હતી. અને મારા પગમાં થોડીક દુખતું હતું એટલે મેં કીધું કે હું નહીં આવતું, જા. અને આ બે મારા લીધે ગયું નથી. ને આ છે મારા ફુવા. તો આ છે મારા ફઈનું ઘર. બારે આંગણું મોટું, બહુ મોટું મસ્ત મજાનું એવું મોટું આંગણું હોય. ને આ જો આ એરિયાની ઉપર ઘૂણ ઉપર બેસી ગયું. અને ક્યાંય બીજે જગ્યા ના મળી. જો ક્યાંક વાંદરાની જેમ ઉપર ચડીને બેઠી હું બે. ખેતબાપે ના ગયું કે મમ્મી નહીં હાલે તો અમે નહીં હાલી. તો કીધું બેઠી હું. અને આ જો મારા ફઈના ઘરનું આંગણું આટલું મોટું, ઘણું એકદમ મોટું હે. પણ હજી બહુ એલું નથી કર્યું, પતરાવાળું ઘરે. અને અંદર ઓલી શીટ નાખેલી હે. અને બીજે દિવસે આ મારી બેનનું કાકાની દીકરીનું ચાંદલા વિધિ હતી, એટલે અમે રાતના જ પાછા આવી ગયા હતા. અને બીજે દિવસે આ ચાંદલા વિધિનો પ્રોગ્રામ હતો એટલે આવવું પડે એમ હતું. અને ફઈના ઘરેથી 1-2 દિવસ જ રહ્યા. તો આ મારા બેનનું ચાંદલા વિધિનું વિડીયો પાડેલો છે. નાના નાના વિડીયો શૂટ કરેલા છે. ને કેમ કે હમણાં શું બધું પ્રોગ્રામમાં આવણ જવણ થઈ એટલે વિડીયો એકદમ પરફેક્ટલી યુટ્યુબમાં પડ્યા નથી. તો મેં કીધું થોડા કરીને નાખવા પડશે, કેમ કે બધા ભેગા નાખશું તો તમને જોવાની મજા ના આવે, વિડીયો લાંબા થઈ જાય. અને આ જો કપલ્સ કેવું સરસ લાગી રહ્યું છે. અને આથી આઈસ્ક્રીમ ટ્રિપલ સન્ડે બહુ જ ટેસ્ટી. વાવ, આઈ લવ ઇટ. તો ચાલો એન્જોય કરી લીધો. ટીલું થઈ ગયું હતું પૂરું. અને આ જો સેવા કરેરી મારી નાની બેન, મારી સેવા કરેરી. કપણ લાગી ગયું મેં લાડવા ખાઈ ખાઈને. થઈ જશે. એક પગમાં થઈ ગયો, આ બીજા પગમાં કરેરી. હવે એક પગમાં એમ કીધું કાળો થશે તો બીજો કરાવીશ, એટલે એક પગ કાળો થઈ ગયો.
હવે હમણાં મંડીએ જોજો જાદુ દેખો. આવી સેવા કોણ કરે? આ ખાલી જો અમે કરાવી જ રહ્યા. એને સજેશન આપ્યું ને આ કરાવેરી તો હોય નજર ન લાગે. ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ અને આપણું શું કહેવાય, તો ચલો આપણું આણું આવી ગયું છે, બારે બેઠું છે. તો આઈટમ બની રહી છે જમાઈ માટે. અમે થોડી થોડી ચાખશું અને જો કેવી મસ્ત ચાખીશ. ખાલી આ જો, હું ખાલી વિડીયો ઉતારવાનું કામ કરીશ. આ જો ડિલિશિયસ એવી દાબેલી બની રહી છે ઘરની, હાઇજીનિક દાબેલી. આ જો મસાલો તમે જુઓ કેવો છે ને, લારીમાં મળે એવો. કોઈ બી કલર વગરનો. કલર નથી, હાઇજીનિક હોય એટલે કલર ના હોય. આ જો બધું સુશોભન માટે આ બધી વસ્તુઓ રાખી છે, આટલી બાકી છે, આ ભરાઈ રહી છે. હવે આપણે ઠૂસીને સાસરે જશું. જેટલી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે ઠૂસવાની. ચાર પાંચ પછી અમારી ઉપર છોડી દો, અમે જાતે જાતે ઠૂસી જ લેશું જેટલી અમને છૂટ. આ તમારો છેલ્લો દિવસ છે ને એકદમ પરફેક્ટ ખાઈને જજો. પછી ત્યાં જઈ નાઇટિંગ કરી લેજો. તમને શું લાગેલું ભરપેટ? હવે જવું હોય તો ભરપેટ હું ખાઈશ કેજો તો હા કે તઈ ના ના, આ તો કોઈને મને એક ભૂખ નથી દાબેલી લાગી. મારા તરફથી, એક દાબેલી આના તરફથી ને 3 તમારી. એટલે 5 દાબેલી ખાવાની. એકે દાબેલીની હમણાં ઈચ્છા નથી, ભલે ગમે એટલી ટેસ્ટી બનાવો. તઈ તો થોડી ચાલો ત્યાં. કાંઈ આણું આવેલું છે. તો ચાલો ફાઇનલી જવાનો સમય આવી ગયો છે અને 15 દિવસનો પ્રોગ્રામ હતો, પતી ગયો અત્યારે. અને હવે હું જઈશ સાસરીએ. અને નાનો બ્લોગ હતો. આઈ હોપ કે તમને બધાને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય માતાજી.